ગર્ભવતી અમુક મહિલાઓ હતી, એમને આજ્ઞા કરવામાં આવી પ્રભુના સારથી દ્વારા કે પાંડવોના આશ્રયમાં જતા રહે, હવે દ્વારિકા ડૂબી જવાની છે. દ્વારિકાધીશે સ્વધામ ગમન કર્યું છે. અલગ અલગ લોકોમાં પધારતા પધારતા પ્રભુ પોતાના ધામમાં પધાર્યા છે. દ્વાદશ સ્કંદના અંદર કલ્કી અવતાર આદિનું વર્ણન અને રાજા પરીક્ષિત 7 દિવસ કથાને શ્રવણ કર્યા પછી શુકદેવજી ની ગોળ ગોળ પરિક્રમા કરે છે અને એ કથા રસને હૃદયમાં ધારણ કરીને જે ધ્યાન વિધિ શુકદેવજીએ બતાડી છે, ધ્યાનસ્થ અવસ્થામાં પહોંચ્યા છે. ધીરે 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 પોતાના પ્રાણોને બ્રહ્મરંધ્ર સુધી પહોંચાડી લીધું છે. શરીરમાંથી સંપૂર્ણ રીતે મુક્ત થઈ ગયા છે. જેમ એનેસ્થેસિયા આપણને પ્રાપ્ત થાય, એનેસ્થેસિયા લીધા પછી આપણા શરીર સાથે શું થઈ રહ્યું છે આપણને કંઈ ખબર ન પડે, એમ ધીરે 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 ધ્યાન આસનને સિદ્ધ કરતા કરતા એ પ્રાણોને અહીંયા બ્રહ્મરંધ્ર સુધી લઈ આવ્યા. એ જ વખતે તક્ષક નાગ આવ્યો છે, એ શરીરને કરડે છે, પણ એ દંશથી જરા પણ રાજા પરીક્ષિતને કષ્ટ થતું નથી. પરીક્ષિત રાજાનો મોક્ષ થાય છે. 7 દિવસની કથા શ્રવણ કરીને राजा परीक्षित धन्य बने. श्रीमद् भागवत जी के फलश्रुति का ये श्लोक आइए हम सब मिलकर 3 बार बोले. नाम संकीर्तनम यस्य सर्व पाप प्रणाशनम प्रणामो दुख शमनस तम नमामि हरिम परम. आइए साथ में बोलिए. नाम संकीर्तनम यस्य सर्व पाप प्रणाशनम प्रणामो दुख शमनस तम नमामि हरिम परम. नाम संकीर्तनम यस्य सर्व पाप प्रणाशनम प्रणामो दुख शमनस तम नमामि हरिम परम. तम नमामि हरिम परम. तम नमामि हरिम परम. षष्ठ पीठाधीश्वर नित्य लीलास्थ पूज्य श्री पितामहचरण श्री व्रजरत्न लालजी महाराज श्री जे सूरत में षष्ठ निधि स्वरूप श्री बालकृष्णलालजीनी सेवामां तत्पर रहता अने एमनी 5મી પેઢીએ મને જન્મ લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું અને 5 પેઢી અમારી એક સાથે બિરાજમાન થઈ એના ચિત્ર પણ ઉપસ્થિત છે. સમસ્ત વલ્લભકુલ પરિવારમાં આ પ્રમાણે 5 પેઢી એક સાથે બિરાજમાન થઈ હોય, આવો એક શ્રેષ્ઠ અવસર. અને મારી ઉંમર 5 વર્ષની હશે ત્યારે પૂજ્ય દાદાજી મહારાજના શતાબ્દી મહોત્સવ પર એમને તિલક કરવાનો પણ એ અવસર મને પ્રાપ્ત થયો હતો. આજે પૂર્ણાહુતિના દિવસે એ પૂજ્ય દાદાજી મહારાજને હું ખાસ યાદ કરું છું, કારણ કે એમના દ્વારા પણ અનેક કથાઓ થઈ, અનેક પુષ્ટિ પ્રચારના કાર્યો થયા અને એ પરંપરા અમને પ્રાપ્ત થઈ. પૂજ્ય પિતામહચરણ પૂજનીય શ્રી જીજી, પૂજ્ય પિતૃચરણ અને આખી પરંપરામાં દેશ વિદેશના અંદર એ પુષ્ટિ પ્રચાર કરવા માટે નાનપણથી સંસ્કારો પ્રાપ્ત થયા અને પ્રભુની આખા સુરત ઘર પરિવાર ઉપર જે કૃપા છે, આ વાણી છે, આ પ્રભુની વાણી છે, આ પરંપરાગત પ્રાપ્ત થયેલી વાણી છે, આ શ્રી મહાપ્રભુની વાણી છે. શ્રી મહાપ્રભુજી જ અમારા હૃદયમાં વિરાજમાન થઈને આ કથાનું રસપાન કરાવે છે. આ કથા વ્રજરાજ કુમારે નથી કરી,
આ કથા શ્રી વલ્લભ અને વિઠ્ઠલ આચાર્ય પીઠ પર બિરાજમાન થઈને આપ સૌને આ કથા રસ વહાવે છે. અને એટલે જ્યારે હું આ આચાર્ય પીઠની પરિક્રમા કરું છું અને જ્યારે હું પ્રભુને વિનંતી કરું છું, હે પ્રભુ, આપ આ દેહના અંદર બિરાજમાન થઈને આપ જ આ કથાનું મને શ્રવણ કરાવો અને આપ આ દેહના માધ્યમથી, અંતઃકરણના માધ્યમથી, આ વાણીના માધ્યમથી આપ સૌ વૈષ્ણવને આ કથાનું શ્રવણ કરાવો. આ કથા કરવાવાળા પણ શ્રી વલ્લભ વિઠ્ઠલ અને શ્રી કૃષ્ણ છે અને આપના હૃદયના અંદર આ કથાને શ્રવણ કરવાવાળા પણ શ્રી કૃષ્ણ જ છે. અહીંયા આપણા સૌમાં પ્રભુ વિરાજમાન થઈને જ આ કથાનું રસપાન કરે છે અને કરાવે છે. તો આ શ્રીમદ ભાગવત કેવલ ને કેવલ માત્ર વડીલોના આશીર્વાદ, પ્રભુની વિશેષ કૃપાથી, એમના સામર્થ્યથી એ જ વાણીમાં વિરાજમાન થઈને એ જ આ કથા કરે છે. એ જ ભાવ પ્રભુના શ્રી ચરણારવિંદોમાં સમર્પિત કરીને મારા વાણીને, વાક પુષ્પોને ભાગવત ભગવાનના શ્રી ચરણારવિંદોના અંદર હું સમર્પિત કરું એ પહેલા સૌથી પહેલા આ પૂર્ણાહુતિ કરીએ એના પૂર્વે પૂર્ણાહુતિમાં એક આપણે ધૂન લઈશું, ભાવથી પ્રભુનું સ્મરણ કરીશું, પછી અહીંયાથી વિદા લઈશું. અને આજે પૂર્ણાહુતિની આરતીમાં પણ આપ લોકો ખાસ રહેજો. થોડુંક મોડું થયું છે, પણ હવે આજે છેલ્લો દિવસ છે, થોડું લેટ ઘરે રાંધશો તો કંઈ વાંધો નથી, અને કદાચ આજે વ્રત કરી નાખો તોય વાંધો નથી. આ પ્રસંગે આ 7 દિવસની શ્રીમદ ભાગવત સપ્તાહ દાસી જીવન સત્સંગ મંડળ અને વિવાયો સુરતના તત્વાવધાનમાં આયોજિત કરવામાં આવી. એના મુખ્ય સંયોજક રમેશભાઈ દડુક, નૈમેશભાઈ દડુક, સાવનભાઈ દડુક, ફ્રેનીભાઈ વેખરિયા, દ્રષ્ટિ વેખરિયા, આખા પરિવાર માટે ખૂબ જોરથી તાળીઓ પાડીએ. ખૂબ ભાવથી, પ્રેમથી આખા આયોજનને સાકાર કરવા માટે આખા પરિવારે જે મહેનત કરી છે એ ખરેખર લાજવાબ છે. દડુક પરિવાર પર ઠાકોરજીની ખૂબ ખૂબ કૃપા થાય, પ્રભુ એમને ખૂબ શક્તિ આપે અને આવા આયોજનો ભવિષ્યના અંદર પણ સતત એમના દ્વારા થતા રહે. આ કથા રસની ધારા વહેતી જાય, વહેતી જાય, વહેતી જાય અને એમાં પરિવાર એ નિમિત્ત બનતું જાય અને અન્યને પણ નિમિત્ત બનાવતા જાય. બસ એ જ પ્રભુ ચરણોના અંદર વિનંતી સાથે આચાર્ય પીઠ ઉપરથી પણ દડુક પરિવારને ખૂબ ખૂબ આશીર્વાદ પાઠવું છું. આ આખા આયોજનના મુખ્ય મનોરથી પુરુષોત્તમભાઈ દાસભાઈ ગજેરા ખૂબ જ સેવાભાવી છે અને પોતાના વિત્તનું, દ્રવ્યનું, લક્ષ્મીનું ખૂબ સારી જગ્યાએ માનવતામાં, સામાજિક કાર્યમાં, ધાર્મિક કાર્યમાં હંમેશા એ ઉપયોગ કરતા હોય છે. એમના સાથે જ્યોત્સનાબેનનો પણ હંમેશા સાથ હોય છે. એમનો દીકરો નિકુંજ પણ એટલો જ ઉત્સાહી છે અને હવે વિવાહોની કમાન પણ નિકુંજને સોંપવાની છે. ત્યારે આ આખા પરિવારને, પરસોત્તમભાઈને, જ્યોત્સનાબેનને અને નિકુંજભાઈને, એમના આખા પરિવાર માટે પણ ખૂબ તાળીઓ પાડીએ. ખૂબ ખૂબ એમને મારા અંતરના મંગલ આશીર્વાદ આપું છું. ખૂબ મોટી ધનરાશિ એમને આખા આયોજનને સાકાર કરવા માટે સમર્પિત કરી છે અને આવા મોટા ધનરાશિવાળા દાતાઓ જ્યારે ભેગા થયા ત્યારે જઈને આવું એક ઐતિહાસિક આયોજન સુરતના અંદર આપણે જોઈ શકી રહ્યા છીએ કે આપ સૌ આટલી મોટી સંખ્યામાં, આટલા મોટા પાયે આવી વિરાટ ભાગવત સપ્તાહના અંદર જોડાઈ શક્યા. આ બધા દાનવીરોના કારણે આ શક્ય બની શક્યું છે અને પ્રભુની